કે અમેરિકાથી આ ત્રીજું પ્લેન પાછું આવી ગયું, અને આ ત્રીજું પ્લેન જે પાછું આવ્યું એમાં પણ મોટા ભાગના લોકો જે છે એ લોકોને એ જ રીતે લાવવામાં આવ્યા, હાથમાં સાંકળ બાંધેલી, કમરમાં પગમાં સાંકળ બાંધેલી. મોટા ભાગના લોકો જે છે એ મહેસાણા સાઈડના, કડી કલોલ સાઈડના છે લોકોનો. જે કારણ કે હવે ધીરે ધીરે પરિસ્થિતિ એ થઈ રહી છે કે યુએસ જઈને પ્રધાનમંત્રી પાછા પણ આવી ગયા, પણ આજે અટકવું જોઈએ એ અટકતું નથી. અને જે રીતે એ લોકોને ઇન્ડિયા લાવવામાં આવે, શરૂઆતમાં પહેલી વખતે તો કોંગ્રેસે ખૂબ અટેક કર્યો, પણ હવે તો કોંગ્રેસ પણ નથી બોલી રહી. બેન એવું છે, ઈ ન્યા કઈ આપણો વાવટો ફરકાવવા ગયા નતા, આબરૂનો ધજાગરો કરવા ગયા હતા. તમે અહીંથી કાળું ધોળું કરીને ગયા, વાંકા ચૂકા થઈને, કેટલી ખરાબી બોલીને, અને ન્યા સરહદ ઉપર તમારે ફોર્મ ભરી એમાં લખ્યું અમે જે તે પક્ષના નેતા હોવાને કારણે અથવા જે તે વિચારધારાને ભરેલા હોવાને કારણે અમારું જીવન ત્યાં દોજક છે, ભારતમાં અમારું કોઈ રક્ષણ થઈ શકે એમ નથી, અમારા જીવ ઉપર જોખમ છે, અમે અમુક વિચારધારાને માનનારા છે એટલે ગુંડાઓ, અપરાધીઓ ફલાણા અમારી પર ત્રાટકે છે વગેરે. આપણી તમામ પ્રકારની બદબોય કરીને અહીંથી ત્યાં અમેરિકા ગયા હતા. બરાબર. ઓલાનું કોઈ હવે ઈ મિશન શરૂ કર્યું. આપણે જેમ રોહિંગ્યાને પાછા કાઢવાની વાત આલે છે તેમ, તો હમ આપણે રોહિંગ્યાને પાછા કાઢશું, ધારો કે અહીંથી, તો હું વાસ્તે ગાસ્તે કાઢશું કે એને લાપસીના આંધણ મૂકીને હાલો ભાઈ ના મીઠા મોઢા કરાવો, ગોળ ધાણા ખવડાવો, એમ હોય કે પછી અહીંથી ગમે એમ કરીને કાઢીએ એમ જ કાઢવાના હોઈએ? તો એ હમ આપણે આપણા છે એટલે આપણને એમ થાય કે ઓહો આને પગમાં પેડિયું કેમ નાખીને, હાથમાં હાથકડી કેમ નાખીને. પણ તમે ન્યા ક્યાં સત્યનારાયણની કથા કરવા ગયા હતા? તમે સત્યાનાશ થી અહીંથી ઉલ્લુ બનાવીને ગયા હતા. માવતરને ઉલ્લુ બનાવ્યા, દેશના તંત્રને ઉલ્લુ બનાવ્યા, તમારા ઈધર ઉધરના ને ઉલ્લુ બનાવ્યા. ન્યા જઈને તમે કર્યું હું, અહીંથી ગેરકાનૂની ગયા, ન્યા ગેરકાનૂની કર્યા, તો એ લોકો એ કાઢી મૂક્યા. તો તમને શું કામ હાથ કરીને નખા? આરોપીને કોઈ વરમાળા ફેરાવે એવું સાંભળ્યું કે? અને હમ તમે કે હું આપણે બેન ચર્ચા કરીએ, દેશભરમાં લોકો કે છે નરેન્દ્ર મોદી એમ કે છે કે ટ્રમ્પ મારો મિત્ર છે. એટલે ભાઈ ટ્રમ્પ મિત્ર છે એટલે હું ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર હોય એવું હોય? હમ તો ટ્રમ્પ મિત્ર છે તો છે, એ તમારી પર આક્રમણ ન કરે, તમને ઇન્ટરનેશનલ લેવલે મદદ કરે, એ બધું જુદી વાત છે. પણ તમારા આરોપી હોય એને પણ એમ કે ફૂરડે વધારે, એવું કઈ મૈત્રી હોઈ શકે? તમે તમે ખાલી ભારતના છો તો નથી કાઢ્યા, તમે ગેરકાનૂની ઘુસેલા છો એટલે કાઢ્યા છે. ભારતના તો અડધા પડધા તેની સરકારમાં છે ટ્રમ્પમાં, તો ઈ કા તમે નોંધ નથી લેતા કે ભાઈ ભારતીય, મૂળ ભારતીય હોવા છતાં અમેરિકાની સરકારમાં પણ અડધા પડધા ગુજરાતીઓ છે. અને બાકી હમ જે ગુજરાતીઓ ત્યાં સત્તાવાર જે લોકો ગુજરાતી લોકો રહે છે, તમે જુઓ એનો દબદબો, એને કોઈ કઈ કેતું નથી. પણ આરોપી તમે અહીંયા આપણે ગુજરાતીમાં અહીંયા શું કહીએ છીએ? અપરાધીના કોઈ માનવ અધિકાર હોતા નથી. આપણે કહીએ છીએ હમ ને આતંકવાદીના હમ કોઈ માનવ અધિકાર. તો આ બધા અપરાધી તો છે ને, ભલે સોફ્ટ અપરાધી છે, એટલે કે ન્યા અહીંથી અપરાધ કરીને ગયા નતા, ન્યા અપરાધ કરવાના નતા. એ બે વસ્તુ હકીકત છે. પણ હમ મૂળ તમે ગયા તા તો ખોટી રીતે ને, તમે સારી રીતે તો ગયા નથી, તો ખોટી રીતે ગયા તા તો ભોગવો. નથી પાછા મોકલા એના નિયમ પ્રમાણે. એને એસ જયશંકરે પણ સરકારમાં લોકસભાથી માંડી રાજ્યસભામાં કીધું ભાઈ ન્યાનો એવો કાનૂન છે કે જે લોકો આવી રીતે ગેરકાનૂની આવ્યા હોય તો એને હાથ પગમાં બેડીયું પહેરાવીને એને રિટર્ન કરવા. તો એના કાનૂન પ્રમાણે કર્યા. હવે તમારે ધડો તો ઈ લેવો જોઈએ આમાંથી. તો બેન, આમાં બીજું કઈ અફસોસ કરવાની જરૂર નથી, ધડો લેવાની જરૂર છે કે ભાઈ હમ ભવિષ્યમાં આ રીતે હવે તમે કોઈ મોકલતા હોય મોકલવાનું બંધ કરે, અને જાતા હોય તો જવાનું બંધ કરે. અહીંયા આવ્યા પછી ખરેખર તો જેટલા અમૃતસરમાં ઉતરે છે ને બેન, એને હમ બધાને એક રિમાન્ડ હોમમાં લઈ જવા જોઈએ અને પૂછવું જોઈએ ખરેખર તો કે મને બતાવો તમને અહીંથી કોને કોને તમને મદદ કરી હતી ગેરકાનૂની લઈ જવામાં, તો ખબર પડે ભવિષ્યમાં ધજાગરા થતા અટકે. પણ નથી કરતા. શું કામ? બધાના પગ તળે રેલો આવે એમ છે. આમાં સસુંદરના છે હરખા, આમાં હંધાય હલવાના છે. હમ જેની ટ્રાવેલ એજન્સી છે એ રાજકારણીઓના મામા માસીના છે. એટલે બધાએ કીધું જાણે કેમ કોઈ બહુ શહીદ થઈને આવ્યા હોય કે કોઈ કારગિલની ચોટી જીતીને આવ્યો હોય એમ, એના જાણે સ્વાગત કરો સ્વાગત કરો, આપણા છે આપણા છે. અરે આપણા છે, આપણી ઘોર ખોદીને ગયા હતા. આપણા છે એટલે આપણને કઈ સારું લગાડી નથી ગયા. અહીંથી ગયા ત્યારે તો આપણી બદબોય ભારતની કરી હતી, દુનિયાની. પછી તમારો ત્યાં મેળ ના પડે ને પાછા આવ્યા. હીરો ઘોઘે જઈ આવો ને ડેલે હાથ દઈ આવો, એમાં કઈ તમે સારું કામ કરી નથી આવ્યા. આપણા છે હમ એટલી સહાનુભૂતિ છે, ધેટ્સ ઓલ. આપણે એને બીજું કઈ વેલકમ કરીને કમસે કમ પાછા લઈ લઈએ છીએ, આટલી જ. બાકી ખરેખર આરોપી છે એ તો છે જ. તો બિલકુલ પછી કોંગ્રેસને પણ ખબર પડી, કારણ કે એમાંય ક્યાંક એને ખબર પડી છે. પેલા એને વિરોધ કરી લીધો, માની લ્યો,
કેમ શું કામ મોદી ટાર્ગેટેડ હતા કે મોદીએ આમ કર્યું, પછી ખબર પડી હશે કે અહીંથી અમેરિકા લઈ જવામાં જેટલા ટ્રાવેલિંગ એજન્ટ્સ જે છે એમાંના 5-10 ભાજપના છે તો 5-10 કોંગ્રેસના છે. બિલકુલ. અંધાના ભાંડા ફૂટે એમ છે એટલે થઈ ગયા ગાય જેવા. હવે કોઈ કઈ બોલતું નથી કે ગોળ્યું જે થવું એ થાય. શું કામ? હવે ખબર પડી કે આ તો આમે થાય એમ છે. અને એટલે તમે જુઓ સરકાર જેવી સરકારે પણ જાહેરાત કરી કઈ જેવી મૂર્ખામી છે કે અહીંયા કોઈ આવશે એની પોલીસ તપાસ નહીં થાય, એને કોઈ હેરાન કરવામાં નહીં આવે, એને શું કામ ભાઈ? પગ તળે રેલો આવે એમ છે, એમાં દયા નથી દાખવી, કૌભાંડ ખુલે એમ છે. એટલે નહીતર પૂછવામાં શું વાંધો? તમારે તમારા દેશની બદબોય થાય એવું કામ કરીને ગયા તા તો તમે હવે પૂછો નહીં કે ભાઈ તમે કોણે? આ તો અંધેરી નગરી ગંડુ રાજા કે મારો છોકરો ચોરી કરવા ગયો, દિવાલ પડીને મરી ગયો, રાજાને ફરિયાદ કરી ચોરની માએ કે આ દિવાલ કોણે કાચી બનાવી. પછી રાજાએ ફરમાન કર્યું, બોલાવો દિવાલ બનાવવા વાળાને, આવું કાચું કેમ કર્યું છે? આ જો ચોર મરી ગયો. એટલે આ ચોર ચોરી કરવા આવ્યો તો એ પેલા અપરાધ ઈ તો છે કે નહીં? આ એના જેવું અત્યારે થઈ રહ્યું છે. અંધેર નગરી ગંડુ રાજા ગુજરાતમાં આવનારાને વેલકમ વેલકમ, એને કઈ પૂછતા નહીં, એને કઈ પૂછતા નહીં. એટલે કઈ શું છે પણ એ કઈ ભારત રત્ન લઈને આવ્યા છે કે કોઈ દેશમાં પરચમ લહેરાવીને આવ્યા છે, વિશ્વભરમાં આપણો ડંકો વગાડીને આવ્યા છે? તો આપણે ઠીક છે. એટલે તમે અહીંથી અમને ગાળું દઈને ગયા હતા, ત્યાંથી ગાળું ખાઈને આવ્યા તો એમાં તમારું વેલકમ બીજું શું હોય? ઠીક છે, દેશના છો તો આવો પધારો, પાછા ગયા હતા બીજું શું અમે તમને. પણ તમારું કૌભાંડ જે ખોલવું તો જોઈએ ને. પણ રાજકારણીઓના પગ તળે રેલો આવે એમ છે એટલે બધાએ કીધું કાંઈ પૂછતા નહીં, કાંઈ હું હવની આમ રહી જાય બાદી મુઠ્ઠી લાકડી. બિલકુલ. ઓકે, બિલકુલ બિલકુલ સર, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બરાબર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.